ત્યારે જેટલો માહોલ ઠંડો છે તેટલું જ રાજકારણ અત્યારે ગરમ થઈ ગયું છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું જાતિ વિના થશે જનગણના? દેશભરમાં 2027ની જનગણનાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ હવે આ જનગણનાને લઈને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે। કેન્દ્ર સરકારે બહાર પાડેલી જનગણનાની અધિસૂચિમાં જાતિનો કોલમ ન હોવાને કારણે વિપક્ષે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા। સમાજવાદી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ સીધો પ્રધાનમંત્રી મોદીને નિશાન તાક્યું। આખરે શું છે આ વિવાદ, જોઈએ આ રિપોર્ટમાં। જનગણનામાં જાતિ નહીં, કેન્દ્ર સામે વિપક્ષનો તીખો પ્રહાર। આંકડા વગર અધિકાર કેવી રીતે? સરકાર સામે વિપક્ષનો ઘેરાવ। જનગણનાની અધિસૂચના પર રાજકીય તોફાન। જ્યાં કેન્દ્ર સરકારે 2027ની જનગણના માટે અધિસૂચના જાહેર કરી છે, પરંતુ આ અધિસૂચનામાં જાતિ માટે અલગ કોલમ ન હોવાને કારણે વિપક્ષ ભડકી ઉઠ્યું છે। સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે સરકાર પર જાતિ આધારિત જનગણના ન કરવા બદલ ગંભીર આરોપો લગાવ્યા। કોંગ્રેસનો આરોપ કહે છે એક, કરે છે બીજું। કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે પ્રધાનમંત્રી જે કહે છે તેનું ઉલટું કરે છે। તેમણે કહ્યું કે સરકાર જાતિ આધારિત જનગણનાની વાત કરે છે, પરંતુ હકીકતમાં તેના માટે કોઈ વ્યવસ્થા જ નથી। अब जनगणना में जाति का कॉलम नहीं है। ये व्यक्ति जब कुछ कहे तो समझ लीजिए उसका उल्टा करेगा। ये कहते कुछ हैं, करते कुछ हैं, सोचते हैं ही नहीं। तो सोचते कुछ हैं नहीं बोलूंगा मैं। સમાજવાદી પાર્ટીનો આરોપ, પીડીએ સમાજ સાથે છેતરપિંડી। સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ સરકાર પર હુમલો કર્યો છે। તેમણે કહ્યું કે જાતિ આધારિત જનગણના ન કરવી એ પછાત, દલિત અને અલ્પસંખ્યકો સામેની સાજિશ છે। ન ગણતરી ન અધિકાર, વિપક્ષનો નારો। અખિલેશ યાદવે કહ્યું હતું કે ભાજપનો ફોર્મ્યુલા છે ન ગણતરી થશે, ન આરક્ષણનો આધાર મળશે, એટલે કે સમાજને તેના હકનો આધારભૂત આંકડો જ નહીં મળે। એક તરફ સરકાર વિકાસ અને સમાવેશની વાતો કરે છે, બીજી તરફ વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે જાતિ આધારિત જનગણના વગર સામાજિક ન્યાય અધૂરો રહેશે। હવે જોવાનું એ રહે છે કે સરકાર આ આરોપો પર શું જવાબ આપે છે અને શું જનગણનામાં જાતિનું કોલમ ઉમેરાશે। આ મુદ્દે રાજકારણ હજુ વધવાની સંભાવના જોવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, TV9।